हेलो वेलकम बैक टू पोकर एकेडमी। हूँ नरेन्द्र पोकर आप सबનું સ્વાગત કરું છું પોકર એકેડમીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર, જેની અંદર આજે આપણે વાત કરવાના છીએ ડીઓએસ એટલે કે ડિઝાઇન ઓફ સ્ટ્રક્ચરની અંદર જે સ્ટીલ સ્ટ્રક્ચરની અંદર 7 માર્ક્સના ક્વેશ્ચન્સ પૂછવામાં આવેલા છે અને સાથે સાથે એની થિયરી પણ થોડી ઘણી વાત કરવાની છે. થિયરીની અંદર હું અત્યારે તમને સમજાવવા બેસવાનો નથી, પરંતુ એટલી ડિટેલ 100% આપીશ કે જેથી કરીને તમે કોડમાંથી કઈ રીતે તમે મિનિમમ એફર્ટથી એ થિયરીસને એટેન્ડ કરી શકો છો અને કઈ થિયરીસ વધારે પડતી રિપીટ થાય છે એ પણ તમને આઈડિયા આવી જશે. તો સ્ટાર્ટ આપણે કરીએ છીએ. પહેલા ટ્રસ્ટનો એક એક્ઝામ્પલ છે જે વિન્ટર 20 ક્વેશ્ચન નંબર 5C ની અંદર પૂછાયેલો છે. 7 માર્ક્સનો ક્વેશ્ચન છે. કઈ રીતે તમે એને એટેન્ડ કરી શકો છો? આ ટાઈપનો એક્ઝામ્પલ ઓલમોસ્ટ એવરી ટાઈમ તમારે એક્ઝામની અંદર પૂછાતો હોય છે. તો સૌથી પહેલા જ્યારે બી ટ્રસ્ટ દિમાગમાં આવશે એટલે કમ્પ્રેશન મેમ્બર હશે એ થોડું ઘણું દિમાગમાં હોવું જોઈએ. લેટ સ્ટાર્ટ વિથ ધી ડેટા. ટ્રસ આ કમ્પ્રેશન સ્ટ્રટ ઓફ 3 મીટર લોંગ, પહેલા તો 3 મીટર લોંગ દેટ ઇઝ ધ લેન્થ આપી છે અને એ તમારી હંમેશા લેન્થ યાદ રાખવાની, એ ટોટલ લેન્થ તરીકે આપણે કાઉન્ટ કરશું. અને એક શબ્દ આવશે ઇફેક્ટિવ લેન્થ. ઇફેક્ટિવ લેન્થ હંમેશા 0.8 to 0.85 ફોર ધી ડબલ એંગલ આપણે કન્સિડર કરશું. 0.8 to 0.85 L તરીકે કન્સિડર કરશું, જે તમને ઇક્વેશન સ્ટેપ નંબર 1 ની અંદર મેં તમને દર્શાવેલું છે. આ ઉપરાંત તમને જે કન્સિડરેશન કીધું છે એ કયો કીધું છે 100/100/6. તો જેની મેં ફિગર તમારી સામે લઈ લીધી છે, જેની પ્રોપર્ટી આપણે લખવાની હશે. કઈ કઈ પ્રોપર્ટી લખવાની છે એ મહત્વનું છે, એ પણ વાત કરશું. ત્યાર પછી ફાઇન્ડ ધી સ્ટ્રેન્થ ઓફ ધી મેમ્બર, એટલે તમારે ટોટલ લોડ કેટલી કેરી કરી શકશે આ મેમ્બર એ આપણે ફાઇન્ડ કરવાનું છે. અને જે સાઇઝ છે પ્લેટની એની થિકનેસ આપી છે 12 mm. Take yield ultimate 250 and 410 respectively, and the Young modulus is 20,000 or megapascal or 2 lakhs megapascal. એનું આપણે કંઈ કામ આવવાનું નથી. આપણે સ્ટેપથી વાત કરીએ તો પહેલા ઇફેક્ટિવ લેન્થ એટલે 0.8 L, તમે ચાહો તો 0.85 પણ લઈ શકો છો. That approximately 2.4 મીટર. નવ સ્ટેપ 2 હશે એ તમારે શું ફાઇન્ડ કરવાનું છે? LE બાય આર મિનિમમ, જેને સ્લેન્ડરનેસ રેશિયો પણ આપણે વાત કરતા હોઈએ છીએ. તો એના માટે આર મિનિમમ જોઈશે, એટલે LE તો ફાઇન્ડ કર્યો છે, આર મિનિમમ જોઈશે. તો આર મિનિમમ તમને મળશે સ્ટીલ ટેબલની અંદરથી. હવે સ્ટીલ ટેબલ માટે જ્યારે પણ તમે જોવો, તમારો જે સેક્શન આપ્યો છે એ 100/100 આપ્યો છે અને થિકનેસ તમને આપી છે 8, તો એની સામે તમને જે વેલ્યુ મળશે આર મિનિમમની એ મળશે 3.07, જે તમને મળશે સેન્ટીમીટરની અંદર. શેનામાં મળશે? સેન્ટીમીટરની અંદર. તો તમને અરે સૌથી પહેલા એને શું કન્વર્ટ કરવા પડશે? એમએમની અંદર, કારણ કે આપણે 2400 જે લેન્થ લખી છે એ કેવી છે? એમએમની અંદર લખેલી છે. એટલે તમને જે મળે છે વેલ્યુ એ મળે છે 78.18. તો 30.07 ના આપણે 3.07 ના આપણે 30.7 કર્યા. એ જ રીતે એરિયા પણ તમને શેનામાં આપેલો છે? સેન્ટીમીટર્સમાં આપ્યો છે, એટલે સેન્ટીમીટર 30.78 આપેલો છે, જેને આપણે કન્વર્ટ કર્યા છે એમએમની અંદર. ત્યાર પછી નેક્સ્ટ જે ટાર્ગેટ છે આપણો એ છે બકલિંગ ક્લાસ સી ની અંદર તમારે વેલ્યુ જોવાની છે. જ્યારે પણ તમે કમ્પ્રેશન મેમ્બરની વાત કરો છો અને ટ્રસ મેમ્બરની વાત કરો છો ત્યારે યાદ રાખજો કોને ટાર્ગેટ કરવાનો છે? સી, ક્લાસ સી. તો ક્લાસ સી ની અંદર એફસીડી કઈ રીતે ફાઇન્ડ કરવાની છે? મતલબ કેપેસિટી જે આપણે કાઉન્ટ કરવાની છે એના માટે મને જોઈશે એફસીડી. એફસીડી એટલે બીજું કંઈ નથી, એની સ્ટ્રેન્થ છે, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે. તો એના માટે મને શું જોઈશે? તો આગળ જે વાત કરીએ આપણે LE બાય આર મિનિમમ, એટલે કે 78 જે વેલ્યુ મળે છે એ તમને લેફ્ટ સાઈડમાં તમે જોઈ શકશો LE બાય આર મિનિમમ. તો 78 એટલે 70 અને 80 ની વચ્ચે આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. 152 136 ની આસપાસ વેલ્યુ આપણે નક્કી કરવી છે. તો મેં રાઉન્ડ ફિગરની અંદર 140 લઈ લીધી છે. તમે ચાહો તો ઇન્ટરપોલેશન કરી શકો છો, પરંતુ એક્ઝામની અંદર એ ઇન્ટરપોલેશનનું કંઈ ખાસ મહત્વ રહેતું નથી. ચલો, એરિયા એટલે મલ્ટીપ્લાય જ્યારે પણ હું સ્ટ્રેન્થ સાથે કરી દઉં, સ્ટ્રેન્થ ઇન્ટુ એરિયા કરી દઉં, એટલે તમને હંમેશા શું મળે? ફોર્સ મળી જાય. તો એફસીડી આપણે 140 લીધી છે. 30.78 સેન્ટીમીટર સ્ક્વેરમાં આપણે ફ્રોમ ધી ટેબલ આપણા સ્ટીલ ટેબલ ઉપરથી મેળવેલા છે. એને મલ્ટીપ્લાય કરી દો એટલે તમને વેલ્યુ મળી જશે 430 કિલો ન્યૂટનની અંદર. તો આ હતો 7 માર્ક્સનો ક્વેશ્ચન. ત્યાર પછી વાત કરીએ તો એક 6A ની અંદર ખાસ એડવાન્ટેજ ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર. આ ક્વેશ્ચન લગભગ એવરી પેપરની અંદર તમને જોવા મળશે. યા તો એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ સાથે જ પૂછશે, યા તો આરસીસીના તમને પૂછશે. કોઈ પણ રીતે ક્વેશ્ચન જ્યારે પણ પૂછે ત્યારે ખાસ એકવાર નજર ફેરવી નાખજો. મેઇન મુદ્દાની વાત કરી દઉં તો સ્ટીલ છે એ
ટેન્શનમાં પણ યુઝ થઈ શકે, કમ્પ્રેશનમાં પણ યુઝ થઈ શકે છે. કન્સ્ટ્રક્શન કેવું હશે, લાઇટ હશે, કેન બી રિસાયકલ, બહુ એને આપણે એક વખત યુઝ કર્યા પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ પણ કરી શકશું અને એને રિસાયકલ પણ કરી શકશું. એટલે ક્યાંક ને ક્યાંક કેવું છે, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે અને ફાસ્ટર છે. ત્યાર પછી પ્રી ફેબ્રિકેશન કરી શકાય છે. મેં હમણાં જ કીધું, એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે એને લઈ જઈ શકો છો. તમે જરૂરી નથી સાઈડ ઉપર જ એને બનાવો, તમે કોઈ પણ જગ્યાએથી બનાવીને એને ટ્રાન્સપોર્ટેશન કરી શકો છો. વેલ્ડિંગ, બોલ્ટિંગ, રિવેટિંગ, ઘણા બધા અલગ અલગ વેથી છે તમે જેનાથી તમે કનેક્શન્સને જનરેટ કરી શકો છો. બાકીના વેલ્યુઝ અત્યારે બોલવા નથી જતો, કારણ કે તમારું પણ ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે ડિસએડવાન્ટેજની વાત કરીએ તો ફાયર પ્રોટેક્શન આપે છે, જે સ્ટીલમાં ક્યાંક ને ક્યાંક લેસ જોવા મળે છે. આરસીસી હશે તો ફાયર પ્રોટેક્શન તમને કેવું મળશે, વધારે જોવા મળશે. ત્યાર પછી સ્ટીલ છે એ કેવો થઈ જશે, કારણ કે હીટના કારણે એની જે સ્ટ્રેન્થ છે એ શું થતી હશે, રિડ્યુસ થાય છે ડ્યુ ટુ ધી ટેમ્પરેચર ઇફેક્ટ. હાઈયર ટેમ્પરેચર થશે જ્યારે પણ ફાયર લાગશે, હીટ જનરેટ થશે, સ્ટ્રેસ એની શું થશે, ડાઉન થશે. જ્યારે આરસીસી તમારા માટે બેસ્ટ ઓપ્શન છે જ્યારે પણ કામ આવે ફાયર રેઝિસ્ટન્સના રિસ્પેક્ટમાં. તો ત્યાર પછી કોરોઝન ક્યાંક ને ક્યાંક બહુ મહત્વનો ભાગ ભજાવે છે જ્યારે પણ સ્ટીલ સ્ટ્રક્ચરની વાત કરતા હોય ત્યારે. તો નેક્સ્ટ વાત કરીએ, 6B ની અંદર થિયરી પૂછી છે, હાઉ ધ ડિઝાઇન બેન્ડિંગ સ્ટ્રેન્થ ઓફ અ બીમ સેક્શન ઇઝ કેલ્ક્યુલેટેડ એઝ પર ધી IS 800/2007 if shear force on the beam is exceeded 60% of the design shear strength of this section. હવે આ આખી વસ્તુ તમને કોડમાં આપેલી છે, that is given in page number 53. તો અત્યારે એની ઘણી ચર્ચા નથી કરતો. પેજ નંબર 53 ની અંદર આ ડિટેલ આપી છે, એકવાર ફ્રીઝ કરી સ્ક્રીનને અને જોઈ લેજો કઈ રીતની ડિટેલ મેં કેટલી લખી છે એ ખાસ જોજો. અને પેજ નંબર 70 ઉપર આ લાસ્ટ જે ઇક્વેશન આપ્યું છે, આ જે છે 9.2.2, એ પેજ નંબર 70 ની અંદર આપેલું છે. ખાસ એકવાર ફ્રીઝ કરી સ્ક્રીન અને જોઈ લેજો. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ તો એ છે રૂફ ટ્રસ. વન્સ અગેન 6C ની અંદર, 6C છે એનો મતલબ કે 7 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાયેલો છે. ટાઈ મેમ્બર છે તો ટાઈ મેમ્બર હંમેશા કેવો આવે, ટેન્શન મેમ્બર આવશે. એ વસ્તુ ધ્યાનમાં રાખવાનું કયો મેમ્બર છે, કારણ કે જ્યારે આગળ વાત કરી મેં કોની વાત કરી હતી, કમ્પ્રેશન મેમ્બરની વાત કરી હતી. અત્યારે કોની વાત કરી છે, ટેન્શન મેમ્બરની વાત કરી છે. ISA 100/75/8 સેક્શનની આગળ પણ વાત કરી હતી. આગળ જે સેક્શન આપ્યો હતો આગળના ક્વેશ્ચનની અંદર એ આપ્યો હતો આ. હવે અત્યારે આપ્યો છે 100 અનઇક્વલ સેક્શન કહી શકાય એને. 10 mm થિકનેસ ઓફ ગસેટ પ્લેટ આપી છે. ડિઝાઇન ધી વેલ્ડેડ કનેક્શન. હવે વેલ્ડ કનેક્શન આપણે કરવાનું છે, મતલબ કે વેલ્ડેડ કનેક્શન માટે જે લોડ આપેલો છે એ આપ્યો છે 300 કિલોન્યુટન. એઝ્યુમ ધેટ આર મેડ ઇન વર્કશોપ, કારણ કે આપણી પાસે બે કેપેસિટી, બે કન્ડિશન હોય છે, એક સોફ્ટ વેલ્ડ અને એક તમારો ફિલ્ડ વેલ્ડ હોય છે. તો અત્યારે સોફ્ટ વેલ્ડની વાત કરી છે 189 ન્યૂટન પર mm સ્ક્વેર. એની કેપેસિટી થઈ પર mm સ્ક્વેર, એટલે કે 1 mm સ્ક્વેરમાં એની કેપેસિટી કેટલા ન્યૂટન, તો 189. અને મને એક્ઝેક્ટલી વેલ્યુ યાદ નથી, 158 ઓર 157 છે ફોર ધી ફિલ્ડ વેલ્ડ. એટલે અહીંયા લખી રાખું છું તમારા માટે, ફિલ્ડ વેલ્ડ FWD that equal to 157 ન્યૂટન પર mm સ્ક્વેર. નાઉ વેલ્ડની સાઇઝ આપણે કન્સિડર કરવાની છે, એઝ્યુમ કરવાની છે. તો મેં એઝ્યુમ કરી છે 5 mm. that is my assumption. ઓકે, તો પહેલું કામ કરું છું થ્રોટ થિકનેસ, કારણ કે થ્રોટ થિકનેસ શું હોય છે કે જ્યારે પણ તમે વેલ્ડિંગ કરો છો ત્યારે જે વેલ્ડિંગની જે સરફેસ હોય છે એ ક્યાંક ને અનઇવન હોય છે. તો જે સૌથી મિનિમમ જે થિકનેસ, જેમાં આપણું જે ગળું છે, થ્રોટ છે, એ જ રીતે અહીંયા પણ આપણે શું કરીએ છીએ, એ જે મિનિમમ થિકનેસ છે એને કાઉન્ટ કરીએ છીએ ડિઝાઇનની અંદર. તો થ્રોટ થિકનેસ શું બને છે, 0.7 ઇન્ટુ જે તમે થિકનેસ એઝ્યુમ કરી છે વેલ્ડની, તો 0.7 ઇન્ટુ 5 દેટ ઇઝ 3.5 mm. નાઉ અગર લોડની વાત કરીએ તો આપણે આપવામાં આવ્યો છે 310/3. હવે આ ઇક્વેશન છે કોડની અંદર પણ આપેલું છે, પણ થોડુંક ટિપિકલી આપ્યું છે. તો મેં એને એકદમ સરળતાથી તમે અગર સમજી શકો તો કોઈ પણ સ્ટ્રેન્થ અને એરિયા મલ્ટીપ્લાય કરો એટલે P મળે. સ્ટ્રેન્થ તો તમારી પાસે છે, એરિયા એટલે શું, અહીંયા જ્યારે પણ હું એરિયાની વાત કરીશ તો એક તો થ્રોટ થિકનેસ આવશે અને એની લેન્થ ઓફ વેલ્ડ આવશે. એટલે કે વેલ્ડ જે પણ લેન્થમાં કરશો એના મલ્ટીપ્લાય ત્યાં થ્રોટ થિકનેસ, આ એરિયા બનશે. તો આ એરિયાને આપણે LW ને અલગથી રાખીએ તો એક બાજુ રાખી દઈએ તો FWD અને થ્રોટ થિકનેસ બનશે. આ ઇક્વેશનને તમે ચાહો તો યાદ કરી શકો છો ને. P ની વેલ્યુ આપી છે, FWD આપ્યો છે અને થ્રોટ થિકનેસ પણ આપણે ફાઇન્ડ કરેલી છે. તો ટોટલ જે રિક્વાયરમેન્ટ થાય છે એ મારી થાય છે 450 mm. ટોટલ મારી રિક્વાયરમેન્ટ થાય છે 450 mm. હવે એના માટે મારી પાસે બે ઓપ્શન હોય છે, કે એક હું ઓપ્શન ધારું છું સાઇડ વેલ્ડ ઓનલી, મતલબ કે
જે હું વેલ્ડ કરું છું એ ફોર એક્ઝામ્પલ અહીંયા જ કરું છું, તો એનો મતલબ કે મારી પાસે જે 450 રિક્વાયરમેન્ટ છે એના બે ભાગ પડી શકે, એક ભાગ અહીંયા જાય અને બીજો ભાગ અહીંયા આવે. એનો મતલબ કે આપણે જે 450 છે ડિવાઈડ બાય 2 કરી નાખો એટલે સિંગલ સાઈડ તમને આઈડિયા આવી જાય કેટલી mm રિક્વાયરમેન્ટ છે, ધેટ ઇઝ 225. હવે એન્ડ રિટર્નની વાત કરી લઈએ, કારણ કે જ્યારે પણ હું અહીંયા સાઈડ વેલ્ડમાં ઓનલી કરીશ ત્યારે થોડો ઘણો પાર્ટ મારે ક્યાં રાખવાનો છે, એન્ડ ઉપર પણ રાખવો પડશે, ધેટ ઇઝ એન્ડ વેલ્ડ. તો એન્ડ વેલ્ડ કેટલો છે અથવા તો એન્ડ રિટર્ન છે એ કેટલો છે, તો 2 ટાઈમ્સ ઓફ સાઇઝ ઓફ વેલ્ડ. અત્યારે સાઇઝ ઓફ વેલ્ડ કેટલી રાખી છે મેં 5 રાખી છે, તો 2 × 5 ધેટ ઇઝ 10 mm. તો ટોટલ જે ઈચ સાઈડ રિક્વાયરમેન્ટ થશે એ કેટલી થશે, તો આ બાજુથી કેટલી આવી 225 આવી પ્લસ 10 આના આવ્યા, તો 225 પ્લસ 10 તો 235 તમને મળી જશે. પરંતુ 7 માર્ક્સનો ક્વેશ્ચન પૂછ્યો છે એટલે મેં બે ઓપ્શનને અત્યારે રાખ્યા છે, સાઈડ વેલ્ડ પણ રાખું છું અને એન્ડ વેલ્ડ પણ રાખું છું. એવો ઓપ્શન પણ હું ચૂઝ કરું છું અત્યારે, કારણ કે મને 7 માર્ક્સનો ક્વેશ્ચન પૂછ્યો છે. આ જ ક્વેશ્ચન અગર 4 માર્ક્સમાં પૂછે છે તો તમે બેમાંથી કોઈ પણ ઓપ્શન ચૂઝ કરી શકો છો, સ્ટેપ નંબર 2 નો યા તો સ્ટેપ નંબર 3 નો. સ્ટેપ નંબર 2 ની અંદર શું એઝમ્પશન લીધું કે ઓનલી એન્ડ ઓનલી સાઈડ વેલ્ડ છે, જ્યારે સ્ટેપ નંબર 3 ની અંદર સાઈડ વેલ્ડ પ્લસ એન્ડ વેલ્ડની વાત કરેલી છે. તો અત્યારે વાત કરીએ વિડ્થ ઓફ પ્લેટ તમને જે આપી છે એ 75 mm આપી છે, 100 બાય 75 બાય 8 mm તમને સાઈઝ આપી હતી, જ્યાંથી આ તમારી શું બની શકે, તો કે વિડ્થ બની શકે. તો વિડ્થ છે એ તમારી 75 છે. એનો મતલબ શું થયો કે જ્યારે તમે ટાર્ગેટ કરો છો ત્યારે તમારો ટોટલ રિક્વાયરમેન્ટ કેટલી છે 450 છે, એની અંદરથી સાઈડ નીકળી જશે, ધેટ ઇઝ 75. નાવ હવે જે રિમેનિંગ પોર્શન હશે, જેટલો પણ પાર્ટ છે એ પાછા બે ભાગમાં વેચવાનો છે, એક નંબર ને બે નંબર. તો મેં શું કર્યું 450 - 75 ડિવાઇડ બાય 2 એન્ડ ધેટ વિલ બી ધી 187.50. સો આ તમારો શું બની જશે, આન્સર બની જશે. ફરીથી એકવાર કહું છું, બે ઓપ્શન તો અને તો જ લેવાના છે જો 7 માર્ક્સમાં તમને પૂછેલો છે તો, બાકી તમે એક ઓપ્શન સાથે પણ જઈ શકો છો. 7 માર્ક્સનો ક્વેશ્ચન છે, ડિટેલમાં ખાસ ધ્યાન રાખીને કરજો. ત્યાર પછી કોઈ એવો પ્રશ્ન છે કે જે દર વખતે પૂછાતો હોય છે, એવાનો એક પ્રશ્ન લેસિંગનો સ્કેચ. હવે લેસિંગ હંમેશા તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ વેલ્યુ આ ફિગર જે છે એ તમને IS 800 ની અંદર એક્ઝેક્ટલી આપેલી છે, તો જરા પણ ભૂલ ન થાય. ફિગરનો નંબરિંગ આપેલો છે 10C, 10A અને 10B. અગર ટાઈમ નથી બચતું તો યાદ રાખજો, અગર ટાઈમ નથી બચતું તો આ બે ફિગર ડ્રો કરવાની છે, અગર ટાઈમ બચે છે તો તમારે આ ફિગર પણ સાથે સાથે બતાવી દેવાની છે. ત્યાર પછી એવી જ રીતે એક એવો ક્વેશ્ચન છે કે જે દર વખતે પૂછાય છે. હવે આ તમને ડાયરેક્ટલી કોડમાં મળવાનો નથી, તો તમે આ ફિગર યા તો તમારી બુક્સમાંથી રિફર કરી શકો યા તો સ્ક્રીનને ફ્રીઝ કરી અને એનો જોઈ શકો છો, પરંતુ ઘણીવાર પૂછાયેલી છે એટલા માટે સ્પેશિયલી વાત કરેલી છે. તો ખાસ ફિગર ચાહો તો તમે થ્રુ ધી વોટ્સઅપ મને મારી પાસેથી લઈ શકો છો. ત્યાર પછી વાત કરીએ, નેક્સ્ટ ટાર્ગેટ છે મારો 7 માર્ક્સનો, અને 7 માર્ક્સની અંદર પાછો એક ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે, ડિટરમાઇન ધી એક્સિયલ લોડ ઓફ ધી કોલમ. કોલમની વાત કરી છે, જેની અંદર સેક્શન સાઇઝ 350 આપી છે તમને ISMB, હાઇટ છે 3 મીટર, હિંજ એટ બોથ એન્ડ ટેક FY 250 મેગાપાસ્કલ. હિંજનો મતલબ, હવે અહીંયા કેસને સોલ્વ કરી દઉં કે હિંજનો મતલબ બંને બાજુ છે, મતલબ કે L ઇફેક્ટિવ તમારો કેટલો બનશે, L જેટલો જ બનશે. અગર તમને એવું આપેલું છે એક ફિક્સ છે ને એક તમારો સિમ્પલ સપોર્ટ છે, તો એ કેસની અંદર કોલમ માટે તમારો વેલ્યુ જે બનશે L ઇફેક્ટિવ ઇક્વલ ટુ 0.8 જેટલો બનશે. નાઉ ISMB 350, સૌથી પહેલા તમારે પેજ નંબર 138 IS 800 ની અંદર જવાનું છે, જ્યાંથી તમને શું મળશે, પ્રોપર્ટીઝ મળશે. પ્રોપર્ટી તમને મળશે 138 નંબરના પેજ ઉપર ISMB 350. ત્યાં તમને શું જોઈશે, સૌથી પહેલા એરિયા જોઈશે, જે તમને અહીંયા કને મેં રિપ્રેઝેન્ટ કરેલો છે. ત્યાર પછી દરેકે દરેક એની પ્રોપર્ટી છે, એની અંદર ખાસ જે કામ આવશે એ આવશે વન્સ અગેન BF, ધેટ ઇઝ ધી ફ્લેંજ વિડ્થ 140 આપેલી છે, તો ફ્લેંજ વિડ્થ તમારી પાસે છે 140. ખાસ ધ્યાન રાખજો, એક વેલ્યુ આવશે B ની, જે આપણે આગળ ઇક્વેશનની અંદર કામ આવવાની છે, તો BF by 2 કરશો એટલે 70 મળી જશે. એની કામ આવવાનું છે, એટલા માટે કામ આવવાનું છે કારણ કે આ જે ફ્લેંજ છે એમાંથી આપણે શું કન્સિડર કરશું, હાફ પોર્શન કન્સિડર કરશું એઝ અ વિડ્થ. નવ ત્યાર પછી થિકનેસ ઓફ ફ્લેંજ, થિકનેસ ઓફ વેબ, હાઇટ ટોટલ જે 350 છે, આર મિનિમમ. હવે આર મિનિમમ તમને ત્યાં ટેબલમાંથી જોવા નહીં મળે, તો એના માટે મારે શું કરવું પડશે, પેજ નંબર 413 એટલે પેજ નંબર 13 સ્ટીલ ટેબલની અંદર આ વેલ્યુ તમારે ફાઇન્ડ કરવી પડશે, અને એ વેલ્યુ મળે છે તમારી પાસે ખાસ
આ છેલ્લી લાઈનની અંદર 28.4 જે આર મિનિમમ. ત્યાર પછી વાત કરું સેક્શન ક્લાસિફિકેશનની, તો હું સેક્શન ક્લાસિફિકેશન માટે પહેલા એક જ મિનિટ હું તમને સેક્શન ક્લાસિફિકેશન આપી દઉં છું. એક જ સેકન્ડ. સેક્શન ક્લાસિફિકેશન માટે મેં ફિગર રાખેલી છે. સેક્શન ક્લાસિફિકેશન તમને આપેલા છે પેજ નંબર 18 ઉપર IAS 800 ની અંદર, જેની અંદર તમારે શું કામ કરવાનું છે, B/TF અને D/TW. હવે ડી એટલે ડેપ્થ છે, તો ડેપ્થ છે એ કોની આવે, તો વેબની આવે. તમે એ રીતે પણ દિમાગમાં બેસાડી શકો છો. બી છે જે મેં તમને કીધું હાફ આપણે લેવાના આવશે. થિકનેસ ઓફ ફ્લેંજ એ પણ આપણે કન્સિડર કરવાનું આવશે. તો હવે એ ક્યાંથી મળશે, પેજ નંબર 18 ઉપરથી IAS 800 જે આ ટેબલ આપેલું છે, જે મેં હાઇલાઇટ કરેલું છે, એ ખાસ જોઈ લેજો. 9.4C ઓર 84 તમને આપેલા છે. તો હવે પાછા એક્ઝામ્પલ તરફ જવું. એટલે એ તમારે યાદ રાખવાનું નથી થતું ઇન શોર્ટ, કે એ વેલ્યુ તમને આપેલી જશે. ક્લાસિફિકેશન તમારે કરવાનું છે. B/TF નો મતલબ થાય બી છે આપણો 70, જે BF/2 થી આપણે મળેલો હતો. બી છે એ ક્યાંથી મળેલો હતો, BF/2 થી. એન્ડ થિકનેસ ઓફ ફ્લેંજ છે એ તમારી 14.2 ધેટ ઇઝ 4.93 જે લેસ ધેન 9.4 મળે છે. ત્યાર પછી વેબની વાત કરીએ તો 350 - 2. હવે -2 શા માટે કરીએ છીએ, અગર હું વેબની વાત કરું તો એક તો અહીંયા રેડિયસ હશે કંઈક ને કંઈક, કારણ કે અહીંયા ફ્લેટ નહીં હોય, અહીંયા શું હશે, આવો કર્વેચર આપ્યો હશે. એક તો એની રેડિયસ હશે અને બીજી હશે એની વેલ્યુ કોની, તો કે આ જે તમારી પાસે થિકનેસ ઓફ ફ્લેંજ છે એ 2 વખત બાદ કરવા પડશે. 2 વખત આવશે થિકનેસ ઓફ ફ્લેંજ. તો થિકનેસ ઓફ ફ્લેંજ 2 વખત બાદ કર્યા, અને આર છે એ રેડિયસ ઓફ કર્વેચર છે, જે તમને સ્ટીલ ટેબલની અંદરથી મળશે, જે મેં તમને આગળ બતાવ્યા હતા. સો 14 - 14.2 સોરી પ્લસ 14.2 2 વખત બાદ કરી દેશો એટલે તમને વેલ્યુ મળશે 36.24 જેટલી. ત્યાર પછી આ બંને કેસ તમારો અહીંયા 42 ની પણ 84 આવશે. તો 84 અને આ વેલ્યુ તમારી 9.4 થી ઓછી આવે છે, મતલબ કે તમારો જે સેક્શન છે એ કેવો છે, પ્લાસ્ટિક સેક્શન કહી શકો. તો પ્લાસ્ટિક સેક્શન જ્યારે પણ તમારી પાસે હોય ત્યારે એરિયા જે બનશે એ એઝ ઇટ ઇઝ રહેશે, મતલબ કે જેટલો એરિયા હતો એટલો જ એરિયા તમારો, એ ગ્રોસ જેટલો હતો એટલો જ એરિયા તમારો શું રહેશે, ઇફેક્ટિવ તરીકે રહેશે. ત્યાર પછી LE/R મિનિમમની વાત કરીએ તો LE છે એ 3000 ડિવાઇડ બાય R મિનિમમ જે ઓલરેડી ફાઇન કરી હતી, વેલ્યુ મળે છે 105. FCDની વાત કરીએ તો જે આગળ વાત કરી હતી, પરંતુ ક્લાસ બી ઉપર આપણે ફોકસ કરશું, નોટ ધી ક્લાસ સી. ક્લાસ સી ત્યારે ટ્રસ માટે કમ્પ્રેશન મેમ્બર હતો, જ્યારે અત્યારે વાત કરીએ છીએ બકલિંગ ક્લાસ બીની વાત કરીએ છીએ. કેમ, કારણ કે અત્યારે આપણે કોલમ મેમ્બરની વાત કરીએ છીએ. ખાસ ધ્યાન રાખજો, બંને કેસમાં થોડો ઘણો ડિફરન્સ જોવા મળશે. FCDની વાત કરીએ તો 105 આપણે વેલ્યુ જોઈએ છે, તો 100 અને 110 પેજ નંબર 41 ની અંદર આપેલું છે. IS 800 ની અંદર તમને આ ટેબલ જોવા મળશે. હવે 41 અને સામે 250 ની વાત કરીએ તો 250 118 અને 104 ની વચ્ચે તમને વેલ્યુ જોવા મળશે. તો એ ચાહો તો તમે ઇન્ટરપોલેશન કરી શકો છો. મેં વેલ્યુ અત્યારે કન્સિડર કરી છે 111. તો ટોટલ ફોર્સની વાત કરીએ તો FCD ઇન્ટુ એરિયા. તો એરિયા તો ઓલરેડી આપણી પાસે છે. FCDની વાત હમણાં જ થોડી વાર પહેલાં કરી અને ટોટલ મલ્ટીપ્લાય કરી દેશો 73 × 10³ મળશે. તો જેના ઉપરથી તમને કિલો ન્યૂટનમાં આન્સર મળી જશે. ત્યાર પછી એક બેટનિંગની ફિગર છે, પેજ 51 IS 800 ની અંદર આપેલી છે, એટલે એ પણ તમારે યાદ રાખવાની જરૂર પડતી નથી. સ્લેબ બેઝની વાત કરીએ તો ખાસ એની પણ એક ફિગર યાદ રાખી લેજો. હું તમને સ્ક્રીન નાની કરીને બતાવી દઉં, ફ્રીઝ કરીને એકવાર જોઈ લેજો. યા તો તમે ચાહો તો તમારી પાસે બુક હોય તો બુકમાંથી પણ જોઈ શકો છો, પણ પૂછાય છે એવરી ટાઈમ એટલા માટે વાત કરું છું. હવે પેપરનો એક લાસ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ. 8C વન્સ અગેન 7 માર્ક્સનો ક્વેશ્ચન છે. ટાર્ગેટ એ જ કરજો, 7 માર્ક્સના 5 એગર ક્વેશ્ચન કરો છો, 35 ક્યાંય જવાના નથી. તો ડિઝાઇન અ લેટરલ સપોર્ટેડ બીમ ઇફેક્ટિવ 5 મીટર, ધ ફોલોઈંગ ડેટા, ગ્રેડ ઓફ સ્ટીલ 410, ફેક્ટર મેક્સિમમ. હવે જો બેન્ડિંગ મોમેન્ટ તમને આપેલી છે, શિયર ફોર્સ આપેલી છે. અગર તમને બેન્ડિંગ મોમેન્ટ અને શિયર ફોર્સ નથી આપ્યા તો બેન્ડિંગ મોમેન્ટ સિમ્પલી સપોર્ટેડ માટે WL²/8 થી કાઉન્ટ કરી લેવાની, અને શિયર ફોર્સને તમારે WL/2 થી કાઉન્ટ કરી લેવાના. અત્યારે તમને આપેલું છે 7 માર્ક્સનો હોવા છતાં પણ, એટલે તમારું એક કેલ્ક્યુલેશન તો એ પણ ઓછું થઈ જાય છે. વાત કરીએ સ્ટેપ નંબર 1, તો ZP રિક્વાયર્ડ આપણે ફાઇન કરવાનો છે. એના માટે શું જોઈશે, તો Z × Fy એકચ્યુઅલી એમ કહી શકાય
અને આના ઉપરથી તમે અગર ડિફાઇન કરવા માંગો ઝેડપી તો m/fy અને પાર્શિયલ સેફ્ટી ફેક્ટરની વાત કરીએ તો 1.1 લેવાની. જ્યારે પણ હું fy ની વાત કરતો હોઈશ ત્યારે હંમેશા પાર્શિયલ સેફ્ટી 1.1 રહેશે અને જ્યારે પાર્શિયલ સેફ્ટી ફેક્ટરની વાત કરીશ 400ની વાત કરી હશે તમે fu એટલે કન્સિડર જ્યારે પણ કર્યા હશે ત્યારે હંમેશા પાર્શિયલ સેફ્ટી ફેક્ટર કેટલો આવશે 1.25 આવશે. એટલે અત્યારે 250ની વાત છે, fy છે. હવે વાત કરીએ વેલ્યુની તો 792 10⁻³ mm³ ની અંદર મળશે. જ્યારે આપણે સ્ટીલ ટેબલમાંથી જ્યારે એને સેક્શન ચૂઝ કરતા હોય અહીંયા IS 800થી ચૂઝ કરતા હોય ત્યારે એ સેન્ટીમીટર ક્યુબમાં આપેલો છે. એટલા માટે આપણે પહેલું કામ એને સેન્ટીમીટર ક્યુબમાં ફેરવ્યું છે. પેજ નંબર 138 ઉપર તમને વેલ્યુ મળશે. જોવા ખાસ ISMB સિલેક્ટ કરવાનો થાય છે તમારે. શું સિલેક્ટ કરવાનો છે? ISMB. હવે કઈ રીતે સિલેક્ટ કરશો કે જેની વેલ્યુ 792 કરતાં કેવી હોય, વધારે હોય તો તમે જોઈ શકશો અહીંયા 77 તમારી પાસે વેલ્યુ કેટલી બને છે સેન્ટીમીટર ક્યુબ, દેટ ઇઝ 889 જેટલો. તો તમારી વેલ્યુ કેટલી બની 889.57. પ્લાસ્ટિક સેક્શન મોડ્યુલસ તમારે જોવાનો રહેશે. બરાબર. સેકન્ડ લાસ્ટ ભૂલથી સેક્શન મોડ્યુલસ આ છે એ કેવો છે? ઇલાસ્ટિક સેક્શન મોડ્યુલસ છે. આપણે ઇલાસ્ટિકની વાત નથી કરવાની. કોની વાત કરવાની છે? પ્લાસ્ટિક સેક્શન મોડ્યુલસની વાત કરવાની છે. એરિયા પણ તમે ઉપરથી ટેબલમાંથી લઈ શકો છો. એક વેલ્યુ નહીં મળે એની વાત ખાસ પહેલાં બી કરી હતી, પાછું કહું છું. 14 જે રેડિયસ ઓફ કર્વેચર અથવા તો આર વેલ્યુ જેને કહેવાય છે, જે તમને ક્યાં કામ આવશે? સેક્શન ક્લાસિફિકેશનની અંદર કામ આવશે જ્યારે પણ તમે વાત કરતા હશો તમારા D/TFની એટલે કે વેબના ક્લાસિફિકેશનની વાત કરશો ત્યારે તમને કામ આવશે. આ ઓલરેડી ફિગર તમને ઓલરેડી બતાવી દીધી છે. કઈ જગ્યાએ કામ આવી તો અહીંયા તમે જોઈ શકશો TF-2R. તો આર જે વેલ્યુ મળશે એ તમને ક્યાંથી મળશે? ફક્ત ને ફક્ત તમારા સ્ટીલ ટેબલ ઉપરથી મળશે. એટલે સ્ટીલ ટેબલમાં એક જગ્યાએ ઉપયોગ તમારે કરવો પડશે. વેલ્યુ મળે છે 84 થી લેસ અને 9.4 થી ઓછી. એટલે પ્લાસ્ટિક સેક્શન છે ને પ્લાસ્ટિક સેક્શન છે એટલા માટે શિયરની વાત કરીએ તો શિયર સ્ટ્રેન્થ કઈ રીતે ફાઇન કરશું તો કે fy/√3 ગામા m0 ઇન્ટુ આ જે છે તમારો એને વર્ટિકલ એરિયા કહી શકાય. વર્ટિકલ એરિયા એટલે શું તો કે h ઇન્ટુ TW. હવે h શું છે તો કે હાઇટ છે. હાઇટ કેટલી છે? ISMB 350 છે તો 350 તમારી હાઇટ હશે. અને જે વિડ્થ બનશે એ થિકનેસ બનશે. કોની બનશે તો કે વેબની બનશે. તો વેબની થિકનેસ તમે જોઈ શકશો. તમારે આગળનું ટેબલ એકવાર જોઈ લેજો, રિફર કરી લેજો. 8.1 ત્યાં તમને દેખાશે. પરંતુ કોડ શું કહે છે? આ વેલ્યુ આવ્યા પછી પણ તમારે કામ શું કરવાનું છે? 60% જ કાઉન્ટ કરવાના છે. મતલબ કે 0.6 ઇન્ટુ 371 તો મળશે 222. જે આપણી રિક્વાયરમેન્ટ હતી 200 એના માટે કેવો છે? સેફ બની જાય છે. એ જ રીતે વાત કરીએ બેન્ડિંગ સ્ટ્રેન્થ માટે તો જે આપણી રિક્વાયરમેન્ટ હતી એના કરતાં વધારે આવવી જોઈએ. તો રિક્વાયરમેન્ટ શું હતી અને આપણે કાઉન્ટિંગ કર્યું છે એના રિસ્પેક્ટમાં જ વાત કરીએ તો 889 તમે જોઈ શકશો. આપણે જે સેક્શન ISMB ચૂઝ કર્યો છે એની ઝેડ વેલ્યુ હતી, સેક્શન મોડ્યુલસ હતું 889.57, પરંતુ સેન્ટીમીટર ક્યુબમાં હતો. યાદ રાખજો, ભૂલ્યા વગર 10⁻³ કરવાનું ના ભૂલતો, નહીં તો આન્સર્સમાં તમને ક્યાંય મતલબ સેટિંગ બેસશે નહીં. ગામા m0 1.1 અને બીટા બી હંમેશા પ્લાસ્ટિક સેક્શન મોડ્યુલ પ્લાસ્ટિક કન્ડિશન માટે શું બને? 1 બનશે. એટલે એ તમે 1 એઝ્યુમ કરીને પણ ચાલી શકશો. પણ મોટા ભાગે આપણો કેસ જે આવશે એ પ્લાસ્ટિક સેક્શન જ હશે. એટલા માટે કન્ડિશન આ સેટિસ્ફાઈડ થઈ જ જશે. તો 202 રિક્વાયરમેન્ટ હતી 180. તો બેન્ડિંગ માટે પણ કેવો છે? એક્સેપ્ટેબલ છે, મતલબ કે સેફ છે. તો આ હતા આપણા ક્વેશ્ચન્સ. આ જ રીતે તમે ચાહો તો સમર 21 અને બીજા 2 પેપર બીજા પણ છે જેનું પેપર સોલ્યુશન પણ તમે બાય કરી શકો છો. અત્યારે આપણે રાખીએ છીએ અહીંયા. આઈ હોપ કે જે સ્ટીલના જે એક્ઝામ્પલ છે એનો ઓવરવ્યૂ કહેવાય કે જેને એ તમને મળી ગયું હશે. સ્ટીલ કોઈ બી ડાઉટ છે તો થ્રુ ધી વોટ્સઅપ તમે કોન્ટેક્ટ કરી શકો છો, યા તો તમે એપ પર જઈને ત્યાં પણ તમે તમારો વોઇસ મેસેજ અથવા તો ટાઈપ કરીને મોકલી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.